અહીંયા ટ્રાફિક જો કેટલી છે ખબર છે? ફૂલ ટ્રાફિક છે. હવે કાકા કઈ બાજુ જવાનું છે? હવે નાગેશ્વર. નાગેશ્વર. ત્યાંથી સીધું રાવલ. બહુ મસ્ત બેઠો. ફેમિલી આપણે પૂકી ગયા મહાદેવના દર્શન કરવા માટે બેસ્ટ. ભરતભાઈ તો ભરતભાઈ બીજી કરવા ટોકન લીધું આપણે? ટોકન લઈ જ લઉં છું લઈ લે. હા ભાઈ, પ્રદક્ષિણા કરવાની કેટલી કરવાની? 4 વખત. આવું કાંક છે ને ભાઈ, લાઈન છે. આપણે પણ ભાઈ, તમારો ભાઈ પણ લાઈનમાં આવી ગયો. બહુ મસ્ત લોકેશન. અહીંયા છે ને ભાઈ મહાદેવની મૂર્તિ અને ભાઈ ડાયરેક્ટ અને આપણે દેખાય છે. એટલે અત્યારે ભાઈ મંદિર તો પૂકી ગયા બેટ દ્વારકા, પણ ભાઈ ને ટ્રાફિક જામ છે અત્યારે. ને ભાઈ શું કહેવાય કે મંદિર ને ભાઈ ખુલવાનો ટાઈમ છે 4 વાગ્યાનો, નહીં પણ 4:30 વાગે ખુલશે મંદિર. તો હવે નીકળવાનું કાંઈ બીજું કંઈ નથી થતું. હવે નીકળી ચલો. એવું અહીંયા ટ્રાફિક જો કેટલી છે ખબર છે? ફૂલ ટ્રાફિક છે. પબ્લિક કેટલું? પબ્લિક જોરદાર. તો પછી હવે નીકળવાનું કાંઈ બીજું કંઈ નથી થતું. તો ચાલો હાલો. તો ભગવાન તો હે ને ભાઈ, ફૂલ ટ્રાફિક છે. જોઈ શકો છો તમે. જો હજી ભાઈ ને દરવાજો પણ નથી ખુલ્યો, એટલી ભાઈ ટ્રાફિક છે અહીંયા. અત્યારે ને ભાઈ આપણે સુદર્શન સેતુ ભાઈ ફરી લીધું. જો અહીંયા હે ભાઈ, દેખાતું નથી સુદર્શન સેતુ. ફોટા છે વાત ને, અમે થોડા છે ને ભાઈ ફોટા પાડી લીધા. થંબનેલ ના ફોટા પડતા ભૂલી ગયા, પણ હે ને નાખી લેવા આમાં. તો હવે કાકા કઈ બાજુ જવાનું હે? હવે નાગેશ્વર મહાદેવના ચરણમાં. તો હાલો, ત્યાંથી સીધું રાવલ. હા તો હાલો, જવા દો, બીજું કઈ નથી. નાગેશ્વર હવે સવારના નીકળી ગયા ભાઈ ફરવા. હજી અત્યારે તો ભાઈ ને કેટલા 4 ના ભાઈ 40 થઈ, 5 વાગી ગયા. મતલબ હવે ઘરે તો ભાઈ 7:30 વાગી જ જાય. હજી ફોટા પાડી લ્યો, કઈ વાંધો નહીં, એમાં કઈ ના હોય. શું કહેવાય, લઈ જાઉં સડી પડી લઈ. વાહ, બહુ મસ્ત બેઠો. ફેમિલી. અત્યારે ને હું તો ભાઈ ને કેટલા વાગે ભાઈ લેટ થઈ ગયા, 5:30 થઈ ગયા યાર મિત્રો. ગાઈઝ 5:30 થઈ ગયા ને ભાઈ હે ને આપણે પૂકી ગયા મહાદેવના દર્શન કરવા માટે સ્પેશિયલ. અહીંયાથી હે ને ભાઈ બેઠા હે ને ભાઈ મહાદેવના દર્શન કરી રહ્યા છે બધા. બીજા ને ભાઈ બીજા લોકો તો ને ભાઈ બધા વયા ગયા અંદર દર્શન કરવા માટે. અહીંયાથી હે ને ભાઈ ભરતભાઈ આવે છે. જો ભરતભાઈ ને સાહિલ ને ભાઈ કેવિન, એ તો ભાઈ હે ને ભાઈ આઈસ્ક્રીમ ખાઈ છે અત્યારે. આઈસ્ક્રીમ લીધું છે ને ભાઈ. અત્યારે ને આપણે જવું છે અંદર દર્શન કરવા માટે. અહીંયા કાકો ભાઈ કોકનો ફોન આવ્યો, વાત કરી રહ્યા. ભરતભાઈ તો ભરતભાઈ બીજી કરવા ના ભરતભાઈ બીજા હા બેઠા કા. અરે હું તો વાં વાંચો. હાલો તમારે આવું અંદર. ભરતભાઈ તો અંદર હે કા. હે હસીને ભૂલી ગયા. હા તે ભલે ખાતા હોય, એમાં કાં હોય. આઈસ્ક્રીમ ખાવા જેવડ્યા છે. જવું ને અત્યારે ભાઈ મહાદેવના હું સાક્ષાત દર્શન થાય છે. જો અહીંયાથી હા સામેથી જો અંદર જાવું ને. અંદર જવું છે. દર્શન કરવા માતાજીના અને ભોળાનાથના. માતાજી મને ખબર છે. અંદર માતાજી હશે. આ સાઈડ. અરે આ સાઈડ કાકો નથી આવતો. એ કાકાને કીધું જો બેઠા. હાલો ભાઈ મેં તો કીધું કે ભાઈ હાલો, પણ આ યાર ભરતભાઈ કીધું એટલે ભાઈ આવે. આવું મજા આવે. આપણે બધા હારે એવું તો મજા આવે. તમે આપણે ફેમિલી મેમ્બર જ સમજી લઈએ છે એમ. ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ. હા જો ગેટ છે આવી છે. હા ભાઈ અહીંયા ગેટ છે, મેન ગેટ. અહીંયાથી એને ભાઈ એન્ટ્રી છે આપણી. ટોકન લીધું આપણું? ટોકન લઈ જ લઉં છું હમણાં. હા તો લઈ લો જલ્દી કરો. શું કહેવાય, સારા કામમાં ઢીલ ના હોય, જલ્દી કરો. દર્શન કરવા જ છે. હા તો હાલો ભાઈ અંદર જઈએ આપણે. અત્યારે ભાઈ ને ભાઈ આપણે મહાદેવના ભાઈ શું કહેવાય નાગેશ્વર હે ને ભાઈ પ્રદક્ષિણા હા ભાઈ પ્રદક્ષિણા કરવાની. કેટલી કરવાની? 4 વખત. 4 વખત કરવાનું પાકું છે? હા પાકું છે. અહીંયા ભાઈ બીજું મંદિર છે. અત્યારે ને ભાઈ આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે ને ભાઈ અંદર જવાનું છે. આવું કાંક છે ને ભાઈ લાઈન છે. આપણે પણ ભાઈ તમારો ભાઈ પણ લાઈનમાં આવી ગયો છે ને દર્શન કરતા આવ્યા. આપણે ભત્રીજો હે સાહિલ, બીજા બધા છે ને ભાઈ આગળ વયા ગયા. જાય ધીરે આગળ, બીજું કઈ ના થાય. કન્ટિન્યુ રહેજો મોડા ભાઈ.
શાંતિથી થાય ને ભાઈ આપણે દર્શન કરી લીધા હવે હે ને ભાઈ આવું કાંઈક વ્યૂ હે મસ્ત મજાનું બારું બહુ મસ્ત લોકેશન અહીંયા હે ને ભાઈ મહાદેવની મૂર્તિ હે ને ભાઈ ડાયરેક્ટ અને આપણે દેખાય છે એટલે તમે બધા હે ને ભાઈ દર્શન કરી લેજો મારા ગાઈસ મીન્સ કે મારા સબસ્ક્રાઈબર એન્ડ ફેમિલી ગાઈસ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है અત્યારે ને આપણે મહાદેવ ની ભાઈ મૂર્તિની ભાઈ પાછળ છીએ ને ભાઈ હે ને વાગોમાં તો ભાઈ હે ને આજે 6 થઈ ગયા હે ને આપણે ભાઈ વિડીયો હે ને ભાઈ અહીંયા જ એન્ડ કરવામાં આવે કારણ કે હે ને ભાઈ હું હવે હે ને ભાઈ મને માથું દુખે ગયાનું કારણ કે ભાઈ હે ને આજે આખો દી રેખડે તમારો ભાઈ તો ભાઈ હે ને વિડીયો આપણો એન્ડ કરવામાં આવે છે તો ભાઈ તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ